એટલું મળતું નથી, કેમ કે હજુ પણ તેમને મહત્વ આપવામાં આવતું નથી. હાલ આપણા સમાજમાં પુરુષોની સરખામણીએ સ્ત્રીઓની સંખ્યા ઘટતી જવી એ બહુ મોટું ચિંતાનું કારણ છે. આપણો સમાજ હજુ પણ ભૂતકાળમાં જીવી રહ્યો છે, જેમ કે બેટીને બહુ ભણાવી નહીં, તેને બહુ સ્વતંત્રતા અપાવી નહીં. આ માનસિક વિચારો આપણા સમાજમાં ખૂબ જ ઊંડે સુધી પ્રવર્તેલા છે. તમે એવું વિચારશો કે દીકરો થશે તો બહુ કામ લાગશે, તો તે વિચાર સાવ ખોટો છે. દીકરો હોય કે દીકરી, ભગવાનની ઈચ્છા માની અને તેનો સ્વીકાર કરી લેવો જોઈએ. કેમ કે તમે પહેલાથી જ કોઈ પણ વાત વિચારી લો તે બહુ મોટો ઉચ્ચ વિચાર ના કહી શકાય. આપણે હવે સમાજને બદલવાની જરૂર છે. દીકરો હોય કે દીકરી, આપણે ભણતરથી અળગા ના રાખી સૌથી મોટું કન્યાદાન એ શિક્ષણનું સૂત્ર અપનાવી શકાય. આપણી ભારતીય સંસ્કૃતિમાં સમર્પણ છે, તે ત્યાગ છે, અને જો જે ત્યાગનું પાત્ર હોય તો તે છે. દીકરી પોતાના ઘરમાં દીવો કરે તો દીકરો કહેવાય, અને જ્યારે દીકરી બીજાના ઘરમાં જાય અને દીવો કરે તો દીકરી કહેવાય. દીકરી તો ત્રણ પુણ્ય તારે છે, એક બાપના, મોસરના અને સાસુના. એટલે તો કહું છું કે દીકરીનો એક કરનારો છે, ભણવાનો છે અમારો અધિકાર. બસ હસ્તુ.